જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગામના મહિલા સરપંચ કૈલાશબેન અને તેમના પતિ પ્રકાશભાઈ પરમાર દ્વારા હરિબાવા સેવક સંઘના સ્વયંસેવકોને સાથ સહકાર આપી અનુસૂચિત જાતિ સમાજના મધ્યમ, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। હરિભાવ સેવક સંઘ ગુજરાત ગ્રુપ એ આધુનિક યુગમાં મોબાઈલનો સદુપયોગ કરી વોટ્સએપ ગ્રુપ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતું ગ્રુપ છે, જેમાં જંબુસરના અશ્વિનભાઈ ડી પરમાર મૂળ ગામ ઉબેર કે જેઓ આ ગ્રુપમાં જોડાયેલ હોય તેમની ભારે જહેમત અને સેવાકીય પ્રવૃત્તિના કારણે દર વર્ષે જંબુસર તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ ટુંડેજ તાલુકો જંબુસર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે લગભગ 500 થી વધુ વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના 24/7/2021 રોજ કરવામાં આવી હતી। માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। કેલેન્ડર વિતરણ, નોટબુક વિતરણ, રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંડોળાનો મહાનૈવેદ્ય ભરૂચ તાલુકાના મહેગામ ગામે હરિબાવાના સમાધિ સ્થાને ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે। નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય, સહયોગીઓ અને સમાજબંધુઓ કાવી ગામના નટુભાઈ પરમાર, કાવલી ગામના લક્ષ્મણભાઈ મકવાણા, ટુંડેજ ગામના નિવૃત્ત શિક્ષક અંબાલાલભાઈ પરમાર ઉપસ્થિત રહી સ્વયંસેવકોની પ્રવૃત્તિઓને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળા ને આર્થિક રીતે પછાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળે, ભણી ગણીને આગળ જઈને સમાજનું નામ રોશન કરે તે હેતુસર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવેલું હતું। આ એમની સેવાકીય કામગીરી, સરાહનીય કામગીરી બદલ ટુંડજ ગામ સરપંચ તથા તમામ ગામજનો એમના ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે।